ભગવાને દીકરી આપી એના માટે ભગવાનનો ઉપકાર માને છે. પહેલા તો દીકરીનો જન્મ થાય તો મોઢું બગાડતા હે, દીકરી આવે તો મોઢું બગડી જાય, બધા ઉદાસ થઈ જતા. અને હવે મને ખૂબ આનંદની વાત છે કે મને માણસો આજે તો મેં જોયા છે માનતા રાખે, મહારાજ દીકરા તો આખા 10 ભાઈઓ છે પણ એક બેન નથી, તો કૃપા કરીને દીકરી જન્મે એવી પ્રાર્થના કરો. બહુ બળભાગી હોય જેના ઘરમાં દીકરીનો જન્મ થયો. દીકરીનું બહુ મહત્વ છે અને પરિવારમાં દીકરી હોય ને તો જ તમને સમજાય કે દીકરી કોને કહેવાય. એક કવિએ કીધેલું, वो बाप ही अधूरा, वो बाप ही अधूरा जिसे कोई बेटी नहीं. તમારા ઘરમાં ગમે એટલા પરિવારના સભ્યો હોય, તમારું ઘર ગમે એટલું મોટું હોય, પણ એ ઘરમાં જો દીકરી ન હોય તો તમારું કુટુંબ, તમારો પરિવાર અધૂરો છે. કેમ કે દીકરી એટલે સાક્ષાત લક્ષ્મી કીધેલી છે, લક્ષ્મીનું રૂપ માનેલી છે. અને હું તો બધાને કહું છું ભાઈ કે તમારા દીકરાને ખૂબ ભણાવજો, ગણાવજો, હોશિયાર કરજો, પણ તમારી દીકરીને એનાથી પણ વધારે ભણાવજો. અમારા રાજુભાઈ હમણાં થોડાક દિવસ પહેલાં બહુ સરસ વાત કરી કે મહારાજ ગામડામાં પિયુષભાઈ અમારે એવું થાય કે મિડલ ક્લાસ માણસ હોય તો શું કરે, દીકરાને ભણાવે, દીકરીને કદાચ એ પૈસાને લીધે એજ્યુકેશનમાં કોઈને રોકવાની જરૂર પડે એવું હોય ને તો દીકરીને રોકે, કારણ કે તો સાસરે વહી જવાની છે. પણ દીકરાને ભણાવે, ગણાવે. પણ યાદ રાખજો, અમારા રાજુભાઈ બહુ સરસ સંભળાવે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતે તારા ચમકે મોતીરા હજાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુમે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. લક્ષ્મીનો અવતાર. આજ